ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદના કૌભાંડ ખુલ્લા પડી ગયા હોય તેમ 2 મહિના પહેલાં ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભૂવા પડ્યા અને બ્રિજના ઠેક ઠેકાણે દિવાલોમાં મોટી ફાટ પડ્યા બાદ આજ રોજ બ્રિજની તિરાડ દેખાતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના લોકચર્ચાએ જોર પકડ્યું। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડ ખુલ્લા પડી ગયા હોય તેમ 2 મહિના પહેલાં ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભૂવા પડ્યા અને બ્રિજના ઠેક ઠેકાણે દિવાલોમાં મોટી ફાટો પડતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટર અધિકારીઓને એવો તો કેવો લોલીપોપ આપી દીધો। આ બ્રિજની ગુણવત્તા ન હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ કેમ આપી દેવામાં આવ્યું? ભરૂચ જિલ્લામાં વિકાસના કામો ગોબાચારી અને ગુણવત્તાયુક્ત કામો ન થતા હોવાના ચોંકાવનારા દ્રશ્ય દર ચોમાસાના પ્રારંભમાં જોવા મળતા હોય છે। માર્ગનું તો ધોવાણ થતું હોય તે માનવામાં આવે છે, પરંતુ 1 વર્ષ સુધી વાહન ચાલકો હાલકી ભોગવ્યા બાદ અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના પાછળ 9 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે 2 મહિનામાં જ માર્ગનું લેવલિંગ ન હોય, વરસાદી પાણીના ખાબોચિયા ભરાતા હોય, ભૂવા પડતા હોય તો કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું? એવો તો કયો અધિકારી છે કે જેણે બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત થઈ ગઈ છે તેનું સર્ટિફિકેટ પણ આપી દીધું? પ્રથમ વરસાદમાં જ બ્રિજમાં ભૂવા પડતા સાથે તિરાડો અને મોટી પાટો પડવા સાથે સાઇનબોર્ડ પણ ઉખડી જતા મોટા કૌભાંડના 9 કરોડમાં કોણ કોણ ભાગીદાર છે તેવો સવાલ અંકલેશ્વરવાસીઓના ચર્ચાઓનું કેન્દ્ર બની ગયું છે। 2 મહિના પહેલાં જ વાહન ચાલકો માટે ખુલ્લા મુકાયેલા અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ માત્ર ભૂવા પડે છે તેટલું જ નહીં, પરંતુ બ્રિજની બંને બાજુ જે પ્રોટેક્શન દિવાલો બનાવવામાં આવી છે તેમાં પણ મસ્ત મોટી તિરાડો સાથે કૌભાંડના અંશારો સ્પષ્ટ દેખાય છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોન્ટ્રાક્ટર ભરૂચ જિલ્લાની બહારનો હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે। ત્યારે શું જિલ્લામાં સારું કામ કરી શકે તેવો કોન્ટ્રાક્ટર નથી? શું અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હશે? એ જ મહિનામાં બ્રિજની ગોબાચારી ખુલ્લી પડી જતાં અંકલેશ્વરમાં પણ બ્રિજ બનાવવાના ગોબાચારી થઈ હોય તેમ માની શકાય। આ બ્રિજનો નવો નથી બનાવ્યો, તેમાં મરામત કરવા પાછળ જો 9 કરોડનું ઈંધણ થતું હોય અને તેમાંય જો ભ્રષ્ટાચાર થતો હોય એ આપણા જિલ્લાના કમનસીબી કહેવાય। પ્રથમ વરસાદમાં જ લેવલિંગના અભાવને ઠેકાણે વરસાદ પાણી ભરાતા ભૂવા પડ્યા અને ગુણવત્તા સામે સવાલો ઊભા થયા। બ્રિજની દિવાલોમાં તિરાડ પડી અને આ બ્રિજનું સર્ટિફિકેટ અને પીડબ્લ્યુડી આપવા હોય તેવો હુંકાર પણ કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે। ગોબાચારીમાં કોન્ટ્રાક્ટર સાથે કયા અધિકારીઓની મિલીભગત છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે। હવે પ્રશ્ન એ છે કે કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવામાં આવશે ખરો? જે અધિકારીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હોય તેની સામે શું કાર્યવાહી થશે? આવા અનેક સવાલ વચ્ચેનો હાલ તો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચશે તેવા અહેવાલ મળી રહ્યા છે। 2 મહિના અગાઉ શરૂ થનાર આ ઓએનજીસી બ્રિજની હાલત આજે એકદમ દયનીય અને કફોડી થઈ છે। માત્ર 15 દિવસથી 1 મહિનાનો સમય આ કોન્ટ્રાક્ટરે લીધો હતો કે 1 મહિનાની અંદર આ બ્રિજ અમે તૈયાર કરીશું, પરંતુ 1 વર્ષ ઉપર થઈ ગયો આ બ્રિજને તૈયાર કરવામાં। 1 વર્ષ લીધા પછી પણ આ બ્રિજમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે। સૌપ્રથમ તો આ બ્રિજના પિલ્લરોમાં તિરાડો પડી, એ પછી અહીંયા ભૂવા પડ્યા અને આજે આ રોડનો જે ભાગ છે તે આખો બેસી ગયો છે અને સાઈડમાં જે સ્લમ વિસ્તાર રહે છે એ લોકોની હાલત, હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? હું તંત્રને સજાગ કરવા માંગુ છું અને એમને ચેતવવા માંગુ છું કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમણે જો કદાચ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું નજર તો આવી રહ્યું છે, પરંતુ એની વિજિલન્સ તપાસ બોલાવીને આની આ બ્રિજની તપાસ બોલાવી પડે અને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે, હું કહી શકાઉં યુદ્ધના ધોરણે આની તપાસ બોલાવીને આને રિપેરિંગ કરાવવું જરૂરી છે। કારણ કે જો આ બ્રિજ જો બેસી જશે તો આ સાઈડમાં જે સ્લમ વિસ્તારો રહે છે એમને જો કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોણ લેશે?